અહીં આપણને આકારોનો સમૂહ આપ્યો છે. ચાલો વિચારીએ કે તેઓ શું છે. આ પ્રથમ આકાર તમે કદાચ ઓળખી જ લીધું હશે કે તેનો આકાર આકાશમાં દેખાતા ચંદ્ર જેવો છે અથવા પૂર્ણ ચંદ્ર જેવો છે. આપણે તેને ગણિતની ભાષામાં વર્તુળ કહીએ છીએ. હવે જ્યારે તમે ગણિતમાં આગળ ભણશો ત્યારે વર્તુળને અલગ અલગ રીતે દર્શાવી શકશો, પરંતુ આપણે એક રીતે વિચારીએ તો જો આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ અને આ એક તરફથી બીજી તરફ સુધી ને કેન્દ્રમાંથી પસાર થતી આ એક રેખા દોરીએ, તેવી જ રીતે કેન્દ્રમાંથી પસાર થતી બીજી એક રેખા દોરીએ તો આ બંને રેખાની લંબાઈ સરખી જ મળશે. હવે જો વર્તુળને આ રીતે દોર્યું હોય તો તેને લંબગોળ કહેવાય. બધા જ વર્તુળ લંબગોળ હોય છે, પરંતુ આ બધા જ લંબગોળ વર્તુળ હોતા નથી, કારણ કે જો આપણે તેનું કેન્દ્ર લઈએ તો આ અંતર એ આ અંતર કરતા ઘણું નાનું દેખાય છે, તેથી આ વર્તુળ નથી. હવે આ આકાર વિશે જોઈએ તો આ આકારને આ એક બાજુ છે, આ બીજી બાજુ છે અને આ ત્રીજી બાજુ છે. આમ આ આકારને 3 બાજુઓ છે. તે જ રીતે આ એક ખૂણો, આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, એમાં 3 ખૂણાઓ છે. જો આપણી પાસે 3 બાજુઓ હોય તો તેને ત્રિકોણ કહેવાય. તેમાં આ ત્રિ શબ્દ એ દર્શાવે છે કે આ આકારમાં 3 સંખ્યા જ હશે, એટલે કે આ ત્રિકોણ છે કે જેની 3 બાજુઓ છે. હવે આપણે આ આકારો પર ધ્યાન આપીએ. આ બધા આકારો ખૂબ જ રસપ્રદ છે અને આ બધા જ આકારોને કેટલી બાજુઓ તે આપણે અહીં ગણીને જોઈએ. તો આ પ્રથમ જાંબલી આકાર માટે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. અહીં આ આકાર માટે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી અને આ ચોથી બાજુ. આ આકાર માટે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. એવી જ રીતે આ છેલ્લા આકાર માટે આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. આમ જેની 4 બાજુઓ હોય તેને ચતુષ્કોણ કહેવાય છે. હવે આ ચતુષ્કોણમાં આ આગળનો શબ્દ ચતુ 4 હોવાનું દર્શાવે છે, પરંતુ આ બધા જ ચતુષ્કોણના જુદા જુદા પ્રકાર છે. આમ તો ચતુષ્કોણ કંઈક આવો દેખાય છે, જેની 4 બાજુઓ છે. આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. ચાલો તો આ દરેક આકાર વિશે આપણે વિચારીએ. અહીં આ આકાર માટે જોઈએ તો હું અહીં આવા નાના ચોરસ જેવું દોરું છું. કોઈક વખત તેને કાટખૂણા પણ કહેવામાં આવે છે. ધ્યાનથી જોશો તો અહીં આ દરેક ખૂણા નાના ચોરસ એટલે કે કાટખૂણા છે. આમ જો ચારેય ખૂણા કાટખૂણા હોય તો આ આકારને લંબચોરસ કહેવામાં આવે છે. લંબચોરસ કહે છે. ધ્યાનથી જુઓ, નીચેનો આકાર લંબચોરસ નથી. અહીં હું આ ખૂણા માટે નાના ચોરસ મૂકું તો તે આ મુજબ દેખાશે. તે જ રીતે અહીં પણ હું ચોરસ મૂકું તો તે આ મુજબ દેખાશે. હવે આ આકાર માટે જોઈએ તો અહીં પણ આપણે જો નાના ચોરસ મૂકીએ તો તે આ મુજબ દેખાશે. તેથી આ પણ લંબચોરસ નથી. હવે આ આકાર માટે જોઈએ તો અહીં આપણે નાના ચોરસ એટલે કે કાટખૂણા દર્શાવી શકીએ છીએ. બધા કાટખૂણા છે. આમ આ આકાર પણ ખરેખર લંબચોરસ જ છે, એટલે કે તે એક પ્રકારનો લંબચોરસ છે. એટલે આ બંને લંબચોરસ છે. હવે આ જાંબલી આકાર જરાક વિશિષ્ટ પ્રકારનો લંબચોરસ છે. તેમાં ફક્ત ખૂણાઓ કાટખૂણા જ નથી, પરંતુ તેમાં બધી જ બાજુઓની લંબાઈ સરખી છે. જેમ કે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સરખી છે, તે જ રીતે આ બાજુની અને આ બાજુની લંબાઈ પણ સરખી છે. તેથી આમ જો બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય અને બધા જ ખૂણાઓ કાટખૂણા હોય તો તેને ચોરસ કહેવામાં આવે છે. તેથી આ ચોરસ છે, જે એક ખાસ પ્રકારનો લંબચોરસ છે. જ્યારે આ આકાર માટે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સરખી છે, તે જ પ્રમાણે આ બાજુની અને આ બાજુની લંબાઈ સરખી છે. પરંતુ જો હું તેમાં કાટખૂણા દોરું એટલે કે નાના ચોરસ જેવી નિશાની મૂકું તો તે ચોરસ બંધ બેસતા નથી. તેથી અહીં આ બધા ખૂણા કાટખૂણા નથી. આમ જો ચારેય બાજુઓના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા ન હોય તો તેને
સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે આ છેલ્લા આકાર માટે જોઈએ. હવે તમને થતું હશે કે આ ચોરસ કે જેની ચારેય બાજુઓ સમાન છે, તો શું તે સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે? હા, હોઈ શકે. આમ ચોરસ એ એક પ્રકારનો લંબચોરસ પણ છે અને એક પ્રકારનો સમબાજુ ચતુષ્કોણ પણ છે. એટલે કે તેનો આ બંનેમાં સમાવેશ થાય છે. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બંનેમાં. આ છેલ્લો ચતુષ્કોણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં આ બંને બાજુઓ સરખી દિશામાં આગળ વધે છે અથવા તેઓ સમાંતર છે. આ એક રેખા આ દિશામાં આગળ વધે છે, તે જ રીતે આ બીજી રેખા આ દિશામાં આગળ વધે છે અને બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. તેઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. આમ જો આ વિરુદ્ધ તરફની બાજુઓની જોડ એકબીજાને સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે ધ્યાનથી જુઓ તો આ વિરુદ્ધ તરફની બાજુઓની જોડ કે જેને લંબાવતા તેઓ એકબીજાને અહીં છેદે છે. તેથી આ બંને બાજુઓ એકબીજાને સમાંતર નથી. તેથી જો બાજુઓની ફક્ત એક જ જોડ એકબીજાને સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આમ 4 બાજુઓ હોય તેવા આકારનો ચતુષ્કોણમાં સમાવેશ થાય છે. આ બધા આકારની કુલ 4 બાજુઓ છે.